રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. તો હજી આપણો આગળનો વ્લોગ આવી ગયો છે પણ તમે જોયો નથી, મને ફાઇનલ ખબર છે. એટલે સૌપ્રથમ તો એ વ્લોગ જોઈ નાખજો આ પૂરો કરીને, કારણ કે વ્લોગમાં વ્યૂ ઓછા છે. અને ફેસબુકની વાત તો કંઈક અલગ જ છે. ફેસબુકમાં સારામાં સારા વ્યૂ છે અને તો યુટ્યુબમાં નથી. તો બે કોન્ટ્રોવર્સીમાં ચાલે છે, તો બેમાં ને વ્યૂ એક સરખા કરી દે ફટાફટ. તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળ્યો, કારણ કે કાલનો વ્લોગ એન્ડ કરી દીધો અને આગળનો વ્લોગ અપલોડ પણ કરી દીધો, પરંતુ ટાઈમ નહોતો વ્લોગ સ્ટાર્ટ કરવાનો. એટલે અત્યારે ચાલુ કર્યો છે. નાઈ તો કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છે. તો એવું બધું છે. અને અત્યારે બપોરના વાગી ગયા છે, બપોર પછીના વાગી ગયા છે 4:15. અને મારે અત્યારે જવું છે દવાખાને, કેમ કે શરદી થઈ ગઈ છે, કેમ કે શિયાળો છે એટલા માટે. क्या कर रहे हैं यार तू? मतलब मजाक है क्या? તો ચાલો હું નીકળું અને પછી પાછો ટૂંકમાં આવી અને કન્ટિન્યુ કરીએ કે શું થાય શું નહીં. ત્યાં હે ને તમે ટૂંકમાં આપણો 2 વ્હીલનો હે ને સંગીતવાળો નાનકડી ક્લિપ્સ જોઈ લ્યો. मैगी नूडल्स, मैगी नूडल्स कहते हैं इसको. अच्छा ठीक है. મસ્ત મજાની સનસેટની તૈયારી છે ને અત્યારે વાગી ગયા છે 5:45 જેવું, કારણ કે 6:30 તો એક્ઝેક્ટ અંધારું થઈ જ જાય. શિયાળાની ઋતુ છે એટલે શું કહેવાય, દિવસ તો ટૂંકો જ હોય, કારણ કે અંધારું વહેલું થઈ જાય એટલા માટે. અને આપણે એકદમ ફ્રી થઈ ગયા, ગામમાંથી આવતો રહ્યો અને આ લીમડો છે ને હાવ ખરી ગયો. જો કેવો ભરચક હતો ચોમાસાના વ્લોગમાં, ને અત્યારે જો કેવો થઈ ગયો. सूख गया है सारे के सारा. हाइटका देखाई गया, हाइटका एना. शाबाश बेटा, बहुत बढ़िया. के मानस हाइटका देखाई गया, मैं नहीं देखाई गया है. तो चलो कंटिन्यू व्लॉग में बना रहो ने आपणे नहीं એને મેગી પણ ખાઈ લીધી. તમે આગળ જોઈએ એ પ્રમાણે ગામમાં ગયો તો પછી ડાયરેક્ટ ત્યાંથી લેતો આવ્યો અને બનાવીને મસ્ત મજાની એને દાબી લીધી છે. અત્યારે આપણે આવી ગયા છે ડાયરેક્ટ 4 વ્હીલ લઈને ગામમાં. पूछा किसी ने किसी ने नहीं पूछा. कैसा लगा मेरा मजाक? ચાલો તો નીકળીએ, થોડું કામ હતું એટલા માટે. પાછા મળીએ થોડીક વારમાં. શુભરાત્રી મિત્રો. The next day. આજે હે ને ફાઇનલી ક્રિસા ઉપર રમવા આવી ગઈ. જો ડાગલો લઈ લીધો છે ને ઝૂલો હે ને ઉતાર નાખ્યો અહીંથી અને અહીં રાખી દીધો ખાટલા ઉપર, બેસી જાય મસ્ત મજાના. ક્રિસા જોઈ કે હું કરે મારી હરી. ડાગલાને મારે જો એ વહી ગયો. શું કરે જાઓ આમ રાખે જો, મુંડી પકડી લીધી. બીજા દિવસે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને બતાવું તમને મસ્તનું. જાઓ કેમ બાકી મધ
પોળું બની ગયું છે, મોટું સાવ નાનું હતું નથી, બહુ મોટું પડી ગયું. મારે જવું છે ગામમાં. ગુંદેડાનો ત્રાસ છે ને બહુ મોટો હોય. જોઈએ હમણાં હું થયું, હું નવીનમાં કર્યું છે, કારણ કે આટા તો મારે જ છે. ચાલો નીકળીએ. ગાડીની હાલત છે ને થોડીક રજ થઈ ગઈ છે, કારણ કે હમણાં કેદુની છે ને કાઢી નથી, એ તો રજ ભરાઈ ગઈ. સાફ કરવી જશે થોડી ઘણી, પછી જઈએ આપણે. રજ જ છે નકરી જો. આપણે આવી ગયા છે સુરત દાદાને મળવા, અને ફાઇનલી છે ને ફ્રી થઈ ગયા, કારણ કે ઘરે હમણાં પહોંચ્યો જ છું થોડીક વાર પહેલાં. અને આગળ તમે જોયું એ પ્રમાણે આખો વ્લોગ આપણે તમે જોઈને જ અહીં પૂગ્યા છો. મને એવી આશા છે કે તમે સ્કીપ નથી કર્યો વ્લોગ, અને સ્કીપ કરો તો પણ શું હવે, એમાં કંઈ થાય નહીં. તો કન્ટિન્યુ છે ને ચેનલમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા ફેસબુક પેજમાં છે ને આજ બ્લોગ આપણે મૂકીએ છીએ, તો ત્યાં ફોલો નથી કર્યો તો ત્યાં પણ કરી દો, ઇન્સ્ટાગ્રામમાં પણ કરી દો. એટલે આપણા બધા સોશિયલ મીડિયામાં આપણું ટૂંકમાં કન્ટેન્ટ આવતું હોય છે, તો ફોલો કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરતા રહીએ, બરાબર. અને સબસ્ક્રાઈબ એક જ વખત કરવાનું હોય છે, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. અને હે ને વધુમાં વધુ વ્યૂ આવવા જોઈએ, કારણ કે ફેસબુકમાં તો આવે જ છે, પણ યુટ્યુબમાં એટલા નથી આવતા. તો વધુમાં વધુ શેર કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.